વિષય ઇકોનોમિક્સ ની અંદર ચેપ્ટર નંબર 7 એનો ભાગ 9 બરાબર 11 કોમર્સ અને 11 આર્ટ્સ વિષય ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર વિષયનું ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર એનો ભાગ 9 મિત્રો અત્યાર સુધી આ ચેપ્ટરના 8 વિડિયો લેક્ચરના સેશનનું આપણે વિગતવાર એક એક પોઈન્ટ વાઇઝ અવલોકન કરી ચૂક્યા છીએ. હવે આજનો આપણો અભ્યાસનો વિષય છે સ્વતંત્રતા પછીનું ભારતીય અર્થતંત્ર. સ્વતંત્રતા પછીનું ભારતીય અર્થતંત્ર. અને એની અંદર 4 પોઈન્ટનો અભ્યાસ કરવાનો છે. વસ્તી એટલે કે જનસંખ્યા, પોઈન્ટ નંબર 6 માં ગરીબી, 7મું બેકારી અથવા બેરોજગારી અને પોઈન્ટ નંબર 8 માનવ વિકાસ. એક પછી એક વિગતવાર આપણે દરેક પોઈન્ટ જોતા જઈશું આપણા અભ્યાસની અંદર. બરાબર. તો આઝાદી પહેલાના ભારતીય અર્થતંત્રની અંદર આપણે 13 ક્ષેત્રનો વર્ણનાત્મક પરિચય મેળવ્યો અને આઝાદી પછી એટલે કે સ્વતંત્રતા પછીના ભારતીય અર્થતંત્રમાં આગળના લેક્ચરમાં, લાસ્ટ લેક્ચરમાં એટલે કે 8મા ભાગમાં આપણે 4 ક્ષેત્રોનો પરિચય મેળવી ચૂક્યા છીએ, જેમાં ખેતી, ઉદ્યોગ, સેવા ક્ષેત્ર અને માથાદીઠ આવક વિશે. 15મી ઓગસ્ટ 1947 બાદ એટલે કે ભારત દેશને આઝાદી મળ્યા પછી, ભારત દેશને સ્વતંત્રતા મળ્યા પછી, આઝાદી પછી ભારતીય અર્થતંત્રમાં જુદા જુદા ક્ષેત્રોની શું સ્થિતિ રહી છે, કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર વિશે ભણ્યા બાદ હવે આપણે ભણવાનું છે પોઈન્ટ નંબર 5 માં વસ્તી વિશે. વસ્તી એટલે કે જનસંખ્યા. આઝાદી પછી વસ્તીની શું સ્થિતિ રહી છે. બરાબર. જુઓ તો એની અંદર વર્ષ 1901 માં ભારતની વસ્તી 23.84 કરોડ હતી. વર્ષ 1901 ભારતની વસ્તી 23.84 કરોડ. ત્યાર પછી 1951 માં તે 36.10 કરોડ થઈ. આ બધી જ આંકડાકીય માહિતી અને વર્ષો આપણે યાદ રાખવાના છે. 1951 માં ભારતની વસ્તી 36.10 કરોડ થઈ. ત્યાર પછી એટલે કે ખૂબ ઝડપી વધારો થયો. ખૂબ ઝડપી વધારો થવા પામ્યો છે. ત્યાર પછી વર્ષ 2001 માં ભારતની વસ્તી 102.7 કરોડ. વર્ષ 2001 અને ભારતની વસ્તી 102.7 કરોડની થઈ. 100 અબજના આંકડાને પાર. બરાબર. અને છેલ્લી માહિતી છે આપણી પાસે વર્ષ 2011 ની કે જેમાં 121.02 કરોડ. વર્ષ 2011 ભારતની વસ્તી 121.02 કરોડની થઈ. બરાબર. એટલે કે આઝાદી બાદ વસ્તી ખૂબ જ ઝડપથી વધી અને અંદાજિત 1.5% દરે વધી
બાદ ભારતની વસ્તી ખૂબ જ ઝડપથી વધી છે અને સરેરાશ 1.5% દરે વધી છે અને આ વસ્તી વિસ્ફોટની સમસ્યા દેશ માટે એક ગંભીર ચિંતાનો વિષય બની રહ્યો છે. એક ગંભીર ચિંતાનો વિષય છે. જો આઝાદી પછીની વાત કરીએ ભારતની જનસંખ્યાની, એટલે પોઈન્ટ નંબર 5 માં આપણે ભણીશું આઝાદી પછીની ભારતની વસ્તી વિશે, ભારતની જનસંખ્યા વિશે. બરાબર? તો 1901 ના વર્ષમાં ભારત દેશની કુલ વસ્તી એ 23.84 કરોડ હતી. આ તમામ વર્ષો, સાલ અને એ વસ્તીના આંકડાઓ આપણે ખાસ યાદ રાખવાના છે. આઝાદી પછી પહેલી વખત એટલે કે 1951 માં આઝાદી પછીની પહેલી ગણતરી 1951 ના વર્ષમાં એ ભારતની વસ્તી એ 36.10 કરોડ જેટલી થઈ છે. એટલે કે વસ્તીમાં ખૂબ જ ઝડપથી વધારો થવા પામ્યો છે. બરાબર? હવે વાત કરીએ 2001 ના વર્ષની. બરાબર? દર 10 વર્ષે ભારતમાં વસ્તી ગણતરી થાય છે. બરાબર? 2001 ના વર્ષની ભારતની વસ્તી એ 100 કરોડના આંકડાને પાર એટલે કે 102.7 કરોડ જેટલી થવા પામી હતી. અને છેલ્લી માહિતી છે આપણી પાસે વર્ષ 2011 ની. એ 2011 ની છેલ્લી માહિતી મુજબ ભારત દેશની કુલ વસ્તી એ 121.02 કરોડ થવા પામી હતી. એ વિશ્વમાં બીજા નંબરે છે વસ્તીની દ્રષ્ટિએ ભારત. પ્રથમ ક્રમાંકે ચીન છે અને વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં દ્વિતીય ક્રમાંકે એટલે કે બીજા નંબરે ભારત સ્થાન ધરાવે છે. છેલ્લી ગણતરી 2011 માં થઈ છે અને વર્ષ 2011 ની માહિતી મુજબ ભારત દેશની કુલ વસ્તી 121.02 કરોડ થવા પામી હતી. હવે પછીની ગણતરી આ ચાલુ વર્ષ 2021 માં શરૂ થશે. બરાબર? આપણી પાસે અત્યારે છેલ્લો આંકડો 2011 નો છે અને 2011 ની છેલ્લી વસ્તી ગણતરી મુજબ ભારત દેશની કુલ વસ્તી 121.02 કરોડ હતી. એટલે કે સમગ્ર વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત દ્વિતીય ક્રમાંકે હતું. આ રીતે જોવા જઈએ તો સ્વતંત્રતા પછી, આઝાદી પછી 1947 પછીથી લઈ અને 2011 સુધીમાં ભારત દેશની કુલ વસ્તીમાં ખૂબ જ ઝડપથી તીવ્ર ગતિએ વધારો થયો છે. બરોબર? ખૂબ જ મોટો વધારો થવા પામ્યો છે અને દર વર્ષે અંદાજિત સરેરાશ 0.5% ના દરે, દર વર્ષે અંદાજિત સરેરાશ 1.5% ના દરે વસ્તી વધવા પામી હતી. ભારત દેશ માટે આ વસ્તી વધારો એટલે કે વસ્તી વિસ્ફોટની સમસ્યા એ આજે પણ એક ગંભીર સમસ્યા બની રહી છે. ભારત દેશ માટે એ વસ્તી વધારો આજે પણ એક ગંભીર ચિંતાનો વિષય બની રહ્યો છે. બરાબર? તો આ થઈ ગઈ વાત આઝાદી પછી ભારતની જનસંખ્યાની, ભારતના વસ્તીના ક્ષેત્રની. બરાબર? અને વસ્તી વધારો એ આજે વર્તમાન સમયમાં પણ, હાલમાં પણ ભારતની એક મુખ્ય સમસ્યા છે અને તમામ સમસ્યાઓનો મૂળ એ વસ્તી વધારો ગણાય છે. ભારતમાં બીજી જેટલી પણ સમસ્યાઓ ઉદ્ભવી છે આઝાદી પછી, ગરીબી, બેરોજગારી, શિક્ષણનું નીચું પ્રમાણ, એ તમામ સમસ્યાઓનું મૂળ એ વસ્તી વધારો છે અને વસ્તી વધારાને કારણે જ બીજી અનેક સમસ્યાઓ ભારત દેશમાં જન્મ લઈ રહી છે. હવે વાત કરીશું આપણે આઝાદી પછી ભારતની ગરીબીની સ્થિતિ વિશે. પોઈન્ટ નંબર 6 ની અંદર ગરીબી. એમાં
પોઈન્ટ નંબર 6 ગરીબી. એમાં ભારત ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે. ભારત ગરીબીની સમસ્યાનો સામનો કરતો દેશ છે. ત્યારબાદ વર્ષ 1973-74 માં 54.9% લોકો ગરીબ હતા ભારતમાં. વર્ષ 1973-74 માં કુલ વસ્તીના 54.9% લોકો ગરીબ હતા. જે ઘટીને 1993-94 ના વર્ષમાં 45.3% થયા. જે ઘટીને વર્ષ 1993-94 માં 45.3% થયા. ત્યાર પછી 2004-05 માં ગરીબીનું પ્રમાણ ઘટી અને 37.2% થયું. 2004-05 ના વર્ષમાં ગરીબીનું પ્રમાણ ઘટી અને 37.2% થયું. હવે વાત કરીએ 2011-12 ની, તો વર્ષ 2011-12 માં દેશમાં કુલ વસ્તીના 21.9% ગરીબો હતા. એટલે આઝાદી પછી ભારત દેશમાં ગરીબી ઘટી છે, છતાં કોઈ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી શકાઈ નથી. આ રીતે આઝાદી પછીના વર્ષોમાં દેશની ગરીબીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અંગ્રેજ શાસન વખતથી જ ભારત એક ગરીબીનો સામનો કરનાર દેશ રહ્યો છે. બરોબર. ગરીબીની સમસ્યા ભારતમાં અંગ્રેજ શાસન દરમિયાન પણ હતી. બરોબર. વર્ષોથી, સદીઓથી, સૈકાઓથી ભારત ગરીબીનો સામનો કરી રહ્યું છે. ગરીબીની સમસ્યા એ ભારત દેશમાં કોઈ નવી ઉદ્ભવેલી સમસ્યા નથી. બરોબર. અંગ્રેજ શાસન દરમિયાન અંગ્રેજોની નકારાત્મક નીતિઓને કારણે, અંગ્રેજ સરકારની શોષણયુક્ત નીતિઓને કારણે ભારત એ કંગાળ ગરીબીની સ્થિતિમાં આવી ગયું છે. ભારત એ દારૂણ ગરીબીનો સામનો કરનાર રાષ્ટ્ર બની રહ્યું છે. બરોબર. ગરીબી વધારવાનું શ્રેય, બરોબર, ગરીબીનું પ્રમાણ વધારવાનું શ્રેય એ અંગ્રેજોને ફાળે જાય છે. બરોબર. બાકી એની પહેલા સુધી તો, એટલે કે રાજાશાહી શાસન વ્યવસ્થાના સમય સુધી ભારતમાં આ સમસ્યા નહોતી. હવે વાત કરીએ છીએ એમાં આઝાદી પછીની, એટલે કે 1947 પછીના વર્ષોની. તો 1947 પછીની વાત કરીએ તો 73-74 ના વર્ષમાં, બરોબર, વર્ષ 1973 અને 74 ની અંદર, બરોબર, વર્ષ 1973-74 માં ભારત દેશમાં કુલ વસ્તીના 54.9% લોકો ગરીબ હતા. ઘટી અને 93-94 ના વર્ષમાં 45.3% થયા છે. બરોબર. વર્ષ 1973-74 માં ભારત દેશમાં
કુલ વસ્તીના 54.9% લોકો ગરીબો હતા ઘટી અને એ પ્રમાણ 1993-94 ના વર્ષોમાં 45.3% થયું છે. ત્યાર પછી ઉત્તરોત્તર ગરીબીનું પ્રમાણ ઘટ્યું છે. 2004-5 ના વર્ષની વાત કરીએ તો 2004-5 ના વર્ષમાં દેશમાં ગરીબીનું પ્રમાણ ઘટી અને 37.2% જેટલું નીચું રહેવા પામ્યું છે. બરાબર. 2004 અને 5 ના વર્ષની અંદર દેશની કુલ વસ્તીમાંથી ગરીબ વસ્તીનું પ્રમાણ જે ગરીબી રેખા હેઠળ જીવન ગુજારે છે એવા ગરીબોનું પ્રમાણ ઘટી અને 37.2% જેટલું થવા પામ્યું છે. અને છેલ્લી માહિતી છે આપણી પાસે વર્ષ 2011-12 ની, તો એ 2011-12 ના વર્ષોમાં દેશમાં કુલ વસ્તીના માત્ર 21.9% લોકો જ ગરીબીની સ્થિતિમાં જીવન ગુજારતા હતા. આ રીતે જોવા જઈએ તો સમગ્ર લક્ષી દ્રષ્ટિએ કહી શકાય કે આઝાદી પછીના વર્ષોમાં, બરાબર, સ્વતંત્રતા પછીના વર્ષોમાં ભારતની ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો છે, છતાંય ધાર્યા પરિણામો હાંસલ કરી શકાયા નથી. આજે પણ દેશમાં ગરીબી એક મુખ્ય સમસ્યા તરીકે યથાવત છે. ભલે એમાં ઘટાડો લાવી શકાયો, અગાઉ 54.9% નું પ્રમાણ હતું, ઘટાડીને આપણે 21.9% સુધી લઈ ગયા છીએ, પણ તેમ છતાંય એને એક નોંધપાત્ર સિદ્ધિ તરીકે વર્ણવી શકાતું નથી. હવે અહીંયા પ્રશ્ન થાય કે ગરીબ કહેવાય કોને અથવા ગરીબી કહેવાય કોને? તો જ્યારે દેશની અંદર સમાજનો એક મોટો વર્ગ અથવા કુલ વસ્તીનો એક મોટો હિસ્સો, કુલ વસ્તીનો એક મોટો ભાગ માનવ જીવન માટે અત્યંત જરૂરી એવી પ્રાથમિક જરૂરિયાતોને સંતોષી શકે એટલી પણ આવક ન ધરાવતો હોય તો એને ગરીબ કહેવામાં આવે છે. માનવ જીવન જીવવા માટે પાયાની જરૂરિયાતો એટલે કે પ્રાથમિક જરૂરિયાતો કોને કહેવાય? તો કે ખોરાક, વસ્ત્રો અને રહેઠાણ, રોટી, કપડાં અને મકાન આપણે જેને કહીએ છીએ, એ ત્રણ માનવ જીવનની પ્રાથમિક જરૂરિયાતો છે, પાયાની જરૂરિયાતો છે. કોઈ માનવી કે કોઈ કુટુંબ કે કોઈ વ્યક્તિ એટલી પણ આવક ન ધરાવતો હોય, એટલી કમાણી ન ધરાવતો હોય કે જેનાથી આ ત્રણ જરૂરિયાતો સંતોષાઈ શકે, તો અર્થશાસ્ત્રની પરિભાષામાં એને ગરીબ ગણવામાં આવે છે. અને આવા ગરીબ લોકોનું પ્રમાણ ભારતમાં 21.9% રહેલું હતું વર્ષ 2011-12 ની અંદર. એટલે કે આઝાદી પછીની સ્થિતિની વાત કરીએ તો ભારતીય અર્થતંત્રની અંદર સ્વતંત્રતા બાદ ગરીબીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. હવે વાત કરીશું પોઈન્ટ નંબર 7 માં બેકારી વિશે એટલે કે બેરોજગારી વિશે. બેકારી એટલે કે બેરોજગારી. ઓગણીસો 51 ના વર્ષમાં ભારતમાં 33 લાખ લોકો બેકાર હતા. વર્ષ 1951 માં ભારતમાં 33 લાખ લોકો બેકાર હતા. ત્યાર પછી 1999-2000 માં કુલ વસ્તીના 7.31% લોકો બેકાર હતા. વર્ષ 1999-2000 માં દેશની કુલ વસ્તીના 7.31% લોકો બેકાર હતા. ત્યાર પછી 2004-5 માં બેકારીનો
દર વધીને 8.2% થયો. વર્ષ 2004-5 માં બેકારીનો દર વધીને 8.2% થયો. ત્યાર પછી 2009-10 માં ઘટી અને પ્રમાણ 6.6% થયું. 2009-10 માં પ્રમાણ ઘટ્યું 6.6% થયું. અને છેલ્લી માહિતી છે આપણી પાસે 2011-12 માં 5.6%. 2011-12 માં આ પ્રમાણ 5.6% થયું. ગ્રામીણ ક્ષેત્રમાં ભારતની અંદર પ્રચ્છન્ન બેરોજગારી એટલે કે છુપી બેરોજગારી વધુ છે. આ રીતે ભારત બેકારીનું ઊંચું પ્રમાણ ધરાવતો દેશ છે. બેરોજગારી અથવા બેકારી કોને કહેવાય? સૌથી પહેલા એનો અર્થ આપણે ભણીએ કે પ્રવર્તમાન વેતન દરે બજારમાં ચાલી રહેલા વેતન દરે, વેતન એટલે પગાર, બરાબર, બજારમાં હાલમાં જે કંઈ પગાર મળી રહ્યો છે, બજારમાં હાલમાં વર્તમાન સમયમાં જે કંઈ વેતન મળી રહ્યું છે, એ વેતને એ પગારે કામ કરવા વ્યક્તિ તૈયાર હોય એ પગાર સ્વીકારી અને કામ જે કંઈ કામ મળે છે એ કામ કરવાની વ્યક્તિની ઈચ્છા હોય, શક્તિ હોય એ કામ કરવાની, અને એ કામની શોધમાં હોય, એ પોતાને લાયક કામ શોધતોય હોય, તેમ છતાં પણ એ વ્યક્તિને પોતાને લાયક કામ ન મળે, પોતાને લાયક રોજગારી ન મળે, તો એવી વ્યક્તિને બેકાર વ્યક્તિ કહેવાય છે. અને એવી પરિસ્થિતિને બેરોજગારી અથવા બેકારીની પરિસ્થિતિ કહેવાય છે. હવે વાત કરીએ આઝાદી પછીના શરૂઆતના વર્ષોની. તો આઝાદી પછીના શરૂઆતના વર્ષોમાં એટલે કે વર્ષ 1951 માં દેશની કુલ વસ્તીમાંથી 33 લાખ લોકો બેરોજગાર હતા. 1951 ના વર્ષમાં દેશની કુલ વસ્તીના 33 લાખ લોકો બેકાર હતા. હવે ટકાવારી પ્રમાણે પૂછે 99-2000 નું વર્ષ 1999-2000 માં દેશની કુલ વસ્તીના 7.31% લોકો બેકાર હતા. વાત કરીએ વર્ષ 1999-2000 ની, તો 1999-2000 ના વર્ષમાં દેશની કુલ વસ્તીમાંથી 7.31% લોકો બેકાર હતા. અને વર્ષ 2004-5 માં બેકારીનો દર વધી અને પાછો 8.2% સુધી પહોંચ્યો હતો. 2004-5 ના વર્ષમાં દેશની કુલ વસ્તીમાંથી 8.2% લોકો એ બેકાર હતા, બેરોજગાર હતા. 2009-10 માં બેરોજગારીનું પ્રમાણ ઘટ્યું ભારત દેશમાં અને 6.6% થયું. અને છેલ્લી માહિતી છે 2011-12 ના વર્ષની, અને 2011-12 ના વર્ષમાં પ્રમાણ ઘટી અને 5.6% સુધી રહ્યું છે. તો આ રીતે જોઈએ તો ભારત એક પ્રકારે ઊંચી બેરોજગારી ધરાવતો દેશ છે. ભારત દેશના લોકોમાં બેકારીની સમસ્યા ઘર કરી ગઈ છે. તમામ પ્રયત્નો કરવા છતાંય દેશના લોકો પોતાને લાયક કામ, પોતાને લાયક રોજગારી શોધવામાં નિષ્ફળ ગયા છે. અને ભારતના ગ્રામીણ ક્ષેત્રોમાં, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચ્છન્ન બેરોજગારી, એનું બીજું નામ છુપી બેરોજગારી પણ છે. કે પ્રચ્છન્ન એટલે કે છુપી બેરોજગારી વધુ જોવા મળે છે. કોને કહેવાય પ્રચ્છન્ન બેરોજગારી કે છુપી બેરોજગારી? તો કે દેખાતી ન હોય એવી સ્થિતિ. દેખીતી રીતે તો વ્યક્તિ કામ કરતો લાગે, દેખીતી રીતે જોવા જઈએ તો વ્યક્તિ કામમાં જોડાયેલો લાગે, પણ એના કામ કરવાથી કે ન કરવાથી કુલ ઉત્પાદનમાં કોઈ વધારો કે ઘટાડો ન થવાનો હોય, તો એવી સ્થિતિને એ પ્રચ્છન્ન બેરોજગારી કહેવાય છે. ખાસ કરીને ગામડાઓમાં પ્રચ્છન્ન બેરોજગારી વધુ જોવા મળે છે, અને એ પણ ગામડાઓના ખેતી ક્ષેત્રની અંદર.
એક કુટુંબના 5 સભ્યો હોય તો એ પાંચે પાંચ ખેતી કામમાં જોડાયેલા હોય અને ખેતીનું કુલ ઉત્પાદન વર્ષના અંતે જે મળે એ મળવાનું જ છે. હવે માની લો કે 5 માંથી 2 સભ્યોને કાઢી નાખવામાં આવે અને 2 સભ્યોને કારખાને કે બીજા કોઈ ક્ષેત્રમાં નોકરીએ લગાડવામાં આવે અને બાકી વધેલા 3 સભ્યો ખેતી કરે, બરાબર, તો પણ વર્ષના અંતે કુલ ઉત્પાદન જેટલું અગાઉ મળતું હતું એટલું જ મળવાનું છે. એટલે બાકીના 2 જે જોડાયેલા હતા એ વધારાના હતા, એ બંનેને પ્રચંડ બેરોજગાર કહેવામાં આવે છે. બરાબર, તો આ તમામ આંકડાઓ વસ્તીના, ગરીબીના, બેરોજગારીના તમામ આંકડાકીય માહિતી અને વર્ષ આપણે યાદ રાખવાના છે. અર્થશાસ્ત્રના દરેક ચેપ્ટરની અંદર આંકડાકીય માહિતીનું પ્રમાણ વિશેષ હોય છે અને તમામ આંકડાકીય માહિતી જ્યાં જ્યાં અંડરલાઈન કરેલી છે એ વિશેષ ધ્યાનમાં રાખવાની છે આપણે વિકલ્પો અથવા એક વાક્યની દ્રષ્ટિએ પેપરની અંદર. હવે વાત કરવાની છે આઝાદી પછીના માનવ વિકાસ. બરાબર, છેલ્લો પોઈન્ટ નંબર 8, માનવ વિકાસ. માનવ વિકાસ. જુઓ, ભારતીય લોકોનું જીવન ધોરણ વિશ્વના વિકસિત દેશોની સરખામણીમાં ખૂબ નીચું છે. ભારતના લોકોનું જીવન ધોરણ વિશ્વના અન્ય વિકસિત દેશોની સરખામણીએ ઘણું નીચું છે. માનવ વિકાસ અહેવાલની રચના સંયુક્ત રાષ્ટ્ર સંઘ કરે છે. માનવ વિકાસ અહેવાલની રચના સંયુક્ત રાષ્ટ્ર સંઘ કરે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે કે UN કરે છે. અને માનવ વિકાસ આંકમાં સરેરાશ આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણના માપદંડો લેવામાં આવે છે. માનવ વિકાસ ગણતી વખતે સરેરાશ આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ માપદંડ તરીકે લેવામાં આવે છે. વર્ષ 2000 ભારતનો માનવ વિકાસાંક 0.463 હતો. વર્ષ 2000 ભારતનો માનવ વિકાસ આંક 0.463 હતો. જો 2010 0.547 થયો, 2013 0.554 થયો અને 2012 0.554 થયો અને 2013 0.586 થયો અને માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ
127 દેશોમાં ભારતનો ક્રમ 136મો રહ્યો છે. માનવ વિકાસ. ભારતના માનવોનો વિકાસ કેવો થયો છે? ભારતના લોકોનું જીવન ધોરણ સુધર્યું છે કે નહીં? એમના જીવનની ગુણવત્તા સુધરી છે કે નહીં આઝાદી પછી? તો માનવ વિકાસની દ્રષ્ટિએ કેવું હોય તો એમ કહી શકાય કે હાલની સ્થિતિએ પણ ભારતીય લોકોની જીવનની ગુણવત્તા, ભારતના લોકોનું જીવન ધોરણ એ વિશ્વના અન્ય વિકસિત દેશોની સરખામણીમાં ખૂબ જ નીચું રહ્યું છે, કારણ કે માનવ વિકાસ આંકની રચના હંમેશા સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે કે UN દ્વારા કરવામાં આવે છે. બરાબર. માનવ વિકાસ આંકનું મૂલ્ય હંમેશા 0 થી 1 ની વચ્ચે હોય છે. જેટલું 0 ની નજીક એટલી ખરાબ પરિસ્થિતિ અને જેટલું 1 ની નજીક એટલી વધુ સારી પરિસ્થિતિ કહેવાય છે. પ્રથમ ક્રમાંકે આખા વિશ્વમાં નોર્વે દેશ છે. ભારતનું સ્થાન શું છે એ આપણે જોઈશું કે માનવ વિકાસ ગણાય કઈ રીતે કે માનવ વિકાસ આંક ગણતી વખતે લોકોનું સરેરાશ આયુષ્ય, લોકોનું જ્ઞાન એટલે કે શિક્ષણ અને એના જીવન ધોરણને માપદંડ તરીકે ગણવામાં આવે છે. આ ત્રણ બાબતોને ધ્યાનમાં રાખી સરેરાશ આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ, આ ત્રણ બાબતોને આધારે એ માનવ વિકાસ ગણવામાં આવે છે. વર્ષ 2000 ની અંદર જોઈએ તો વર્ષ 2000 માં ભારતનો માનવ વિકાસાંક 0.463 હતો. સુધરી વધી અને 2010 માં 0.547 થયો. 2012 માં માનવ વિકાસાંક 0.554 થયો અને છેલ્લી માહિતી છે 2013 ની એમાં 0.586 થયો હતો. આ માનવ વિકાસાંક નો ક્રમ આપે છે સંયુક્ત રાષ્ટ્ર સંઘ, કે માનવ વિકાસની રચના કરે છે UN એટલે કે સંયુક્ત રાષ્ટ્ર. અને છેલ્લી માહિતી મુજબ એટલે 2013 ની માહિતી મુજબ વિશ્વના કુલ ટોટલ 187 દેશોમાંથી માનવ વિકાસની દ્રષ્ટિએ એ ભારતનો ક્રમ 136મો રહ્યો છે. વિશ્વના કુલ 187 દેશોમાંથી ભારત 136મા ક્રમે રહ્યું છે માનવ વિકાસની દ્રષ્ટિએ. તો આ થઈ ગઈ વાત આપણે સ્વતંત્રતા પછીના ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોની, એટલે કે આઝાદી પછી ભારતીય અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રોની શું પરિસ્થિતિ રહી છે એનો આપણે આ લેક્ચરમાં અભ્યાસ કર્યો છે. હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે આ ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ વિકાસમાન ભારતીય અર્થતંત્રની લાક્ષણિકતાઓ વિશે ભણીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.